ગવર્મેન્ટ ધ્યાન નહીં આપે તો આપણે લોકોના મૃત્યુઓની સંખ્યા વધવાની ચાલુ થઈ જશે. આ હાઈવે રોડની મોટી ભૂલ છે. પ્રોપર યુ ટર્ન આપવો જોઈએ છે. અહીંયા બેરિકેશન લગાવી ને પ્રોપર યુ ટર્ન આપવો જોઈએ. 2-3 દિવસથી અકસ્માતના બનાવો બની રહ્યા છે અને આગળ અધિકારી જોડે પણ ચર્ચા થયેલી છે, પણ તકેદારીના ભાગરૂપે એક પણ કામ કરવામાં આવ્યું નથી. હજી તો બ્રિજના કામની શરૂઆત પણ નથી થઈ અને બમ્પ નથી બનાવ્યા, ઝીબ્રા ક્રોસિંગ નથી બનાવ્યા, પટ્ટા નથી લગાવ્યા, કોઈ સાઇન બોર્ડ નથી લગાવ્યા. એ પ્લાનથી કામ કરે તો સારું છે અને હજુ આ અકસ્માતો આગળ ચાલુ રહેશે તો અમારી ઇન્સાફ ગુજરાતની ટીમ દ્વારા જે તે અહીંના જવાબદાર અધિકારીઓ છે એમના ઉપર એક્શન લેવામાં આવશે અને એમના વિરુદ્ધ અમને થયું કે કોઈ જાનહાની થઈ તો એફઆઈઆર સુધીની અમે પ્રક્રિયા એમના ઉપર કરીશું. આ રોડથી આવી રહ્યો હતો ત્યારે અચાનક એકદમથી જગ્યા ખુલ્લી હોવાના કારણે એકદમથી બીજી ગાડી આવી ગઈ એટલે હું મારે શોર્ટ બ્રેક મારવી પડીને હું પડતા રહી ગયો. આના કારણે મારું મોત બી થઈ શકે હોત. કઈ ને કઈ લાપરવાહી હોય એવું નહીં લાગ્યું? હાઈવે લાપરવાહી તો છે, ખરેખર છે જ. આ તો બહુ ભયજનક છે. આ તો અકસ્માત કોઈનો જીવ જશે અને પછીથી તંત્ર જાગશે તો એ ખોટું છે. વહેલી તકે જાગે અને આનું કામ કરે સ્પીડ બ્રેકર લગાવવાનું. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે. અત્યારે હાલમાં જ્યારે વિશાલાથી લઈને સરખેજ સુધીનું ઓવરબ્રિજનું જે કામ હાથ ધરવામાં આવેલું છે હાઈવે વિભાગ દ્વારા, જો કે અત્યારે હાલમાં જુવાપુરામાં વચ્ચે આવેલી ડિવાઈડરો કાઢી નાખવામાં આવેલી છે. જે ફૂટપાથ હતી તેને આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે ફૂટપાથો તમામ કાઢી નાખવામાં આવેલી છે અને રોડને જો કે પહોળો કરી દેવામાં આવે કે અત્યારે ટૂંક સમયમાં અહીં ઓવરબ્રિજનું કામ હાથ ધરવામાં આવે છે. અને જે આ ફૂટપાથ કાઢવાથી ટ્રાફિકની સમસ્યા વધી રહી હતી તો તેને લઈને જુવાપુરા 4 રસ્તા જે હતું તે 4 રસ્તાને ઉપર ડિવાઈડર લગાવી દેવામાં આવે છે, બેરીકેડ લગાવી દેવામાં આવે છે અને એ રોડને બંધ કરવામાં આવેલું છે. ત્યારબાદ જુવાપુરાથી માત્ર 50 મીટરની દૂરી પર કટ કરવામાં આવેલું છે અને ત્યાંથી લોકોને રસ્તો આપવામાં આવેલો છે અને એક બીજો રસ્તો એસઓજીની સામે આપવામાં આવેલો છે. જોકે આ અત્યારે હાલમાં ઘણા લોકોના વસ્તુની નથી ખબર અને જોકે અહીં ઘણા વાહનો રફમાં આવતા હોય છે અને તેને લઈને અકસ્માત પણ જો કે કાલ મોડી રાતે અહીંયા અકસ્માતની ઘટના પણ ઘટી હતી. તો કે અહીં સોશિયલ વર્કર અત્યારે હાલમાં અહીંયા જુવાપુરાના લોકો જોડાય છે. અમે એમની સાથે વાતચીત કરીશું કે અત્યારે હાલમાં અહીંયા જે અકસ્માતનું શું મુખ્ય કારણ છે અને અહીંયા એમની શું માંગ છે એ પણ અમે વાતચીત કરીશું. આપનું નામ અને પરિચય? મારું નામ એઝાઝ ખાન પઠાણ, સામાજિક કાર્યકર્તા ઇન્સાફ ગુજરાત. 4 દિવસ પહેલા જુવાપુરા 4 રસ્તા ઉપર જે મેઇન 4 રસ્તો હતો એને બંધ કરી દેવામાં આવ્યો. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અહીંયા બ્રિજનું અને રોડનું કામ હાલમાં ચાલુ છે. એ બાબતને લઈને આ 4 રસ્તો બંધ કરવામાં આવ્યો. પરંતુ એની આગળ આપણે જોઈએ છીએ, તમે જે રીતે અહીંયા બતાવો, છીપા સોસાયટીની પાસે એક કટ ખોલવામાં આવ્યો અને આગળ ફેમસ બેકરીની સામે સરદાર સોસાયટી સામે એક કટ ખોલવામાં આવ્યો. બિલકુલ બેદરકારી ભર્યું કામ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. 2 તરફના ડિવાઈડર તોડી નાખવામાં આવ્યા. કોઈ પણ પ્રકારના બમ્પની વ્યવસ્થા કરવામાં નથી આવી, કોઈ પણ પ્રકારના ઝીબ્રા ક્રોસિંગની વ્યવસ્થા કરવામાં નથી આવી, કોઈ પણ પ્રકારના પટ્ટા કે કોઈ પણ વસ્તુ લગાવવામાં આવી નથી અને એમને એમ 2 વસ્તુ તોડી નાખવામાં આવી. હાઈવેના અધિકારીને ફોન દ્વારા જાણ કરીને અમે અહીંયા બોલાવ્યા પછી હાલમાં જો અકસ્માત થયો તમારી સામે જો પાછળ અકસ્માત હાલમાં થઈ રહ્યું રિક્ષા દ્વારા ચાલુ વિડીયોમાં જોઈ લેજો. હાલમાં કારણસર અત્યારે હાલમાં જો કે સાઈડ કાપવામાં આવતું હોય અને રોડ ક્રોસ કરવામાં આવતો તે સમય દરમિયાન અત્યારે હાલમાં એક રિક્ષા ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવેલું છે. લાઈવ દ્રશ્ય છે. જો કે અત્યારે હાલમાં જેની અમે આપણે વાત કરતા હતા તે જ વસ્તુ અત્યારે હાલમાં આ અમારી સામે આવેલી છે અને અકસ્માત થયેલું છે. જો કે આવી રીતના અહીંયા બમ્પ ના હોવાના કારણસર આ અકસ્માત સર્જાય છે. અહીંયા બમ્પ અને ઝીબ્રા ક્રોસિંગ અને વ્હાઇટ પટ્ટા પાડવામાં આવે અને રેડિયમ મારવામાં આવે જેનાથી લોકોને દેખાય કે અહીંયા એક કટ ખોલવામાં આવેલો છે. જો કે અત્યારે વધુ વિગતવાર માટે હજુ ફરીથી વાતચીત કરીશું. એટલે ખૂબ જ શરમજનક અહીંયા ઘટના છે કે આ લોકો દ્વારા જો આટલું મોટું પ્રોજેક્ટ થતું હોય, જો કામ થતું હોય, પણ કોઈ પણ
તકેદારીના ભાગરૂપે એક પણ કામ કરવામાં આવ્યું નથી. હજી તો બ્રિજના કામની શરૂઆત પણ નથી થઈ અને બમ્પ નથી બનાવ્યા, ઝીબ્રા ક્રોસિંગ નથી બનાવ્યા, પટ્ટા નથી લગાવ્યા, કોઈ શાઇન બોર્ડ નથી લગાવ્યા. અને જે લોકો માની લો અહીંથી પસાર થતા હોય એ લોકોનો બી ભૂલ શું? એ લોકોને ખબર જ નથી કે આગળ આ પ્રકારના 4 રસ્તાની આગળ રસ્તો ખોલી દેવામાં આવ્યો છે અને ગાડીઓ રાતના સમયે, દિવસના સમયે 4 રસ્તો ક્રોસ ઓળંગી જાય ત્યારે ગાડીની સ્પીડ વધી જાય છે અને પછી ખબર પડે છે એથી રોડ ક્રોસ કરવાવાળો વ્યક્તિ જ્યારે રોડ ક્રોસ કરતો હોય અને મોટો અકસ્માત થાય. કાલે લગભગ 8 થી 10 અકસ્માતોની ઘટના ઘટી છે. રાત્રે 3 વાગે અમને ફોન આવ્યો. 3 વાગ્યાના સમયે એક બોલેરો ગાડી વાસણા તરફથી પૂર ઝડપે આવી રહી હતી. એટલે હાઈવે હોય એટલે 70-80 ઝડપ હોય, નોર્મલ વસ્તુ છે. અને અહીંનો એક સ્થાનિક વ્યક્તિ વોલ્ક્સવેગન પોલો ગાડી, 2 મજબૂત ગાડીઓ હતી, એ ગાડીઓ એ ટર્ન મારવાની અંદર અને સામે આવવાની ગાડી ટકરાઈ ગઈ અને ખૂબ જ ગંભીર અકસ્માત થયો. 2 ગાડીઓની જે એરબેગ છે, એરબેગ ખુલી ગઈ, એ વ્યક્તિને વાગ્યો. આવી ઘટનાઓ ઘટી રહી છે. અધિકારીઓને જ્યારે અમે બોલાવ્યા, આ જોઈ રહ્યા છો કોઈ બેરિકેડ નથી અને બસ આ રીતે રોડ પર ઊભું થઈ જાય છે અને આવી પરિસ્થિતિ જોવા મળે છે. અને અકસ્માતોની શૃંખલા એટલે ઘણી બધી. અને અધિકારીને જ્યારે અહીંયા સ્થળ પર અમે પકડ્યા અને વાત કરી કે તમે અમારી વાત સાંભળો, તો અધિકારીનો સવાલ હતો કે તમે કોણ છો? ભારત દેશના અમે નાગરિક છીએ, ગુજરાતના અમે નાગરિક છીએ, અમદાવાદ શહેરના અને જુવાપુરા રહેવાસી છીએ. ગુજરાત હાઈકોર્ટમાં મારી પિટિશન છે અને પિટિશનની અંદર એ જ વાત છે 1 વર્ષમાં વિસાલાથી લઈને સરખેજ સુધીમાં લગભગ 3 કિલોમીટરથી ઓછા એરિયામાં 30 થી વધુ લોકોનો મૃત્યુ સ્થળ ઉપર થાય છે. અને આપણે 4 દિવસથી જોઈ રહ્યા છીએ લગભગ શૃંખલામય રીતે 30 થી વધારે અકસ્માતો થયા છે. અને એમને અમે કહેવા માંગીએ છીએ કે તમે જાગો. આજે અમે અધિકારીઓને અમે લેટર ઇન્વર્ટ કરાવીને આવ્યા છીએ અને એમને કહેવા માંગીએ છીએ, લેટર હું આપને આપી દઈશ, આપ બતાવજો. જો તમે તત્કાલમાં આની ઉપર એક્શન નહીં લો અને કોઈ અકસ્માત થશે, કોઈ જાનહાનિ થશે, તો FIR તમારી ઉપર કરવા માટે અમારી ઇન્સાફ ગુજરાતની ટીમ આગળ વધીને આવશે. આપ જોઈ શકો છો અમારી પાછળના બિલકુલ આ દ્રશ્ય છે કે જ્યાં BRTS અત્યારે હાલમાં અમારી પાછળ સ્ટોપ કરવામાં આવેલી છે. આ આજુબાજુનો જે રોડ જે દેખાય છે કેટલો રોડ ખાલી છે અને આ જે BRTS છે અત્યારે હાલમાં અહીંયા ઊભી છે. પછી અહીં જે આવી રીતના વચ્ચોવચ્ચ જ્યાં 4 વ્હીલ કાર પણ ઉભેલી છે કે જેને રોડ પાર કરવો છે કે આવી રીતના. જો કે અહીંયા BRTS વાળાનો પણ કોઈ વાંક નથી. અહીંયા કોઈ પણ જાતના બસ સ્ટોપ લગાવવામાં નથી આવ્યો અને એમને પણ કોઈ ગાઈડલાઈન આપવામાં નથી આવી કે આ બસ સ્ટોપ છે ને એની પાસે જ આ BRTS અને લાલ બસ ઉભી રાખવી. જો કે આ પહેલેથી જે જગ્યા પર BRTS અને લાલ બસ ઉભી રહેતી હતી એ જ જગ્યા પર જો કે હાલ અત્યારે ઉભી તો રહી છે, પણ આનાથી લોકોને જીવનનો ખતરો છે, જાનનો ખતરો છે. કેમ કે વચ્ચેની જે પૂછપાછ હતી તે હટાવી દીધી હતી. તેના કારણસર રોડ ખાસો પહોળો થઈ ગયો છે કે જે સર્વિસ રોડ હતો એ સર્વિસ રોડ રહ્યો નથી અને આવી સમસ્યાઓ અહીંયા સર્જાય છે. જોકે બીજા પણ અહીંયા સ્થાનિક આગેવાન અને સામાજિક કાર્યકર પણ અહીંયા હાલમાં હાજર છે. એમની સાથે પણ અમે વાતચીત. શું કહેશો આપનું નામ અને પરિચયને? શું કહેશો કે આ જ્યારે કટ નવી ચાલુ કરવામાં આના વિશે કોઈને જાણ નથી અને અહીંયા જે ગઈકાલે મોડી રાતે અકસ્માત થયું અને આને કોની લાપરવાહી માનવામાં આવે? આમાં 2 દિવસ પહેલા અમે હાઈવે ઓથોરિટીના અધિકારી જે હતા એમની જોડે આ જ વસ્તુની વાત કરવા માટે એમને બોલાવ્યા હતા અને અમે એમને જાણ કરીએ કે તમે જે આ કોઈને જાણ કર્યા વગર કટ પાડી દીધા છે એના હિસાબે કયા નુકસાનો પબ્લિકને થઈ શકે છે, પણ એ અમારી વાત સાંભળ્યા વગર એ ત્યાંથી ભાગી છૂટ્યા. અમારી વાતને સમર્થન ના આપ્યું. એને લઈ અમે એક વિડીયો 2 દિવસ પહેલા બનાવ્યો હતો. આ કટના હિસાબે અત્યાર સુધી ઘણા બધા એક્સિડન્ટો અહીં થઈ ગયા છે. કાલ રાત્રે બી 2 એક્સિડન્ટ થયા. અત્યારે બી વિડીયોમાં લાઈવ જ્યારે તમે વિડીયો લેતા હતા ત્યારે બી સામેની સાઈડે એક એક્સિડન્ટ જોવા મળ્યું. અમે થોડીક વાર પહેલા બી હાઈવે અધિકારી જોડે વાત કરી અને એમને કમથી કમ અમે એમ કીધું કે બમ્પ બનાવવા તમારે 1 અઠવાડિયું જોશે. 1 અઠવાડિયાનું કામ છે, એના ઉપર તમે પટ્ટા મારશો, બમ્પ બનાવશો. એના કરતા અત્યારે બેરિકેડ બંને સાઈડ લગાવી અને જીગ જે ટાઈપ બનાવી, કારણ કે સામેથી જે પૂર ઝડપે ગાડીઓ આવી રહી છે એ ગાડીઓ બેરિકેડને દૂરથી જોઈ અને ધીરી થઈ જાય અને કોઈને જાનહાનિ ના થાય, મોટું નુકસાન ના થાય. કેમ કે રોડની બંને સાઈડ સ્કૂલો આવેલી છે, ઘણી બધી સ્કૂલો છે. રોજ જે સાંજે સવારે બાળકો વર્ધીમાં, રિક્ષા વર્ધીમાં અથવા તો વાન વર્ધીમાં સ્કૂલે આવતા હોય છે અથવા તો એ સાયકલ લઈને પસાર થતા હોય છે, રોડ ક્રોસ કરતા કરે છે, ચાલતા રોડ ક્રોસ થાય છે. તો એમને બી નુકસાન ના થાય, એક્સિડન્ટ ના થાય, જાનહાનિ ના થાય
એવી હાઈવે ઓથોરિટી વાળાને અમે ચેતીએ છીએ અને હજુ પણ એમને આ વસ્તુ રોકવી હોય કે અકસ્માતો ના થાય તો એ જે પ્લાન થી કામ કરવું છે એ પ્લાન થી કામ કરે તો સારું છે અને હજુ આ અકસ્માતો આગળ ચાલુ રહેશે તો અમારી ઇન્સાફ ગુજરાતની ટીમ દ્વારા જે તે અહીંના જવાબદાર અધિકારીઓ છે એમના ઉપર એક્શન લેવામાં આવશે અને એમના વિરુદ્ધ અમને થયું કે કોઈ જાનહાનિ થઈ તો એફઆઈઆર સુધીની અમે પ્રક્રિયા એમના ઉપર કરીશું. જેમ કે અત્યારે અહીંના સોશિયલ વર્કર દ્વારા કહેવામાં આવ્યું કે અહીં 3 શાળાઓ આવેલી છે નજીકમાં, અહીંયા કોઈ સ્પીડ બ્રેકર લગાવવામાં નથી આવ્યા અને એક રાહદારી જે અત્યારે હાલમાં અહીંથી પ્રસાર થઈ રહ્યા હતા બાઇક લઈને તે મીડિયાને જોઈને જો કે અહીંયા રોકાય છે એમની સાથે પણ અમે વાતચીત કરી એમના સાથે શું હાદસો થયો અહીંયા કેવી રીતે એ બચ્યા છે એમની સાથે પણ અમે વાતચીત કરી. શું નામ અને પરિચય આપનું? મારું નામ મુફાજીર છે. હું અત્યારે આ રોડથી આવી રહ્યો હતો ત્યારે અચાનક એકદમથી જગ્યા ખુલ્લી હોવાના કારણે એકદમથી બીજી ગાડી આવી ગઈ એટલે હું મારે શોર્ટ બ્રેક મારવી પડી ને હું પડતા રહી ગયો. આના કારણે મારું મોત બી થઈ શક્યો હોત, કારણ કે આ બહુ ડેન્જરસ છે. આવું રહેશે તો નહીં ચલાવવામાં આવે. આના તો ઠીક છે હું બચી ગયો, બીજો તો મારું ધ્યાન આવી ગયું એટલે હું બચી ગયો છું. આવી રીતે જો ગવર્મેન્ટ ધ્યાન નહીં આપે તો આપણે લોકોના મૃત્યુઓની સંખ્યા વધવાની ચાલુ થઈ જશે. આ હાઈવે ઓથોરિટીની મોટી ભૂલ છે. પ્રોપર યુ ટર્ન આપવો જોઈએ છે. અહીંયા વેરિફિકેશન લગાવી ને પ્રોપર યુ ટર્ન આપવો જોઈએ, આ અમારી માંગણી છે. અને રેડ સિગ્નલની વ્યવસ્થા અથવા અહીંયા એક સિક્યુરિટી પોઈન્ટ ઓફ એક ટીઆરબી જવાન અથવા હોમગાર્ડ કે પોલીસની અહીંયા ગોઠવણ કરવી જોઈએ તાકે લોકોની જાનહાનિ અટકે, લોકોનો માલ સામાનનું નુકસાન અટકે એના માટે. જગ્યાએ અહીંના એક બીજા સોશિયલ વર્કર પર અહીંયા હાલમાં હાજર છે એમની સાથે પણ અમે વાતચીત કરીશું. એ તમામ લોકોને અહીંયા એક જ માંગ છે અને એક જ આક્ષેપો છે તમામ લોકોના કે અહીંયા ઓચિંતાની આ જે ડિવાઈડર હતી જે એ કાપી દેવામાં આવીને ઓચિંતાનો રોડ ખોલવામાં આવ્યું એના કારણસર અકસ્માતો અહીંયા થઈ રહ્યા છે તો એમની સાથે પણ અમે વાતચીત કરી. શું કહેશો આપનું નામ અને પરિચય? મારું નામ પઠાણ અમીન ખાન છે. આ જે કટ ચાલુ કરવામાં આવી છે અને જુવાપુરા 4 રસ્તાવાળી કટ બંધ કરવામાં આવી છે, કેટલું લોકોને નુકસાન થઈ રહ્યું છે? નુકસાન એટલે વારંવાર અત્યારે 2-3 દિવસથી અકસ્માતના બનાવો બની રહ્યા છે અને આગળ અધિકારી જોડે પણ ચર્ચા થયેલી છે. એમણે ઇન્સ્ટ્રક્શન આપેલા છે બમ બનાવવા માટે, નહીં તો પહેલા જેવું હતું એ રીતનું કરી આપવાનું હમણાં બાંયધરી આપી છે. તો જલ્દથી જલ્દ આનું નિરાકરણ આવે, બમ બને અને સ્પીડ બ્રેકર બને, સાઇન બોર્ડ બને એવી મારી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ શ્રીને અને બધાને નમ્ર વિનંતી. પણ આજે અકસ્માત થયા અહીંયા ક્યાંય ને ક્યાંય લાપરવાહી હોય એવું નહીં લાગ્યું? હાઈવે લાપરવાહી તો છે, ખરેખર છે જ. આ તો બહુ ભયજનક છે. આ તો અકસ્માત કોઈનો જીવ જશે અને પછીથી તંત્ર જાગશે તો એ ખોટું છે. વહેલી તકે જાગે અને આનું કામ કરે સ્પીડ બ્રેકર લગાવવાનું. તો આ તો આનું કામ જો કે આ કટ કાઢવામાં આવી, આ રસ્તો ખોલવામાં આવ્યો તો સ્પીડ બ્રેકર પણ એ સમય જો લાગી શકતું હતું. અત્યારે હાલમાં રોડનું કામ પણ ચાલુ છે, અહીં દેખાઈ રહ્યું કે ડામર પાછળ, તો એની સાથે કેમ સ્પીડ બ્રેકર લગાવવામાં નથી આવ્યો? એ તો હવે એમના જોડે ચર્ચા કરીને કેમ અત્યાર સુધી બનાવવામાં નથી આવ્યો એ તો એ જ જણાવી શકે. તો આમાં ગઈકાલે બી બહુ મોટો એક અકસ્માત થયો, જો કે એમાં કોઈ જાનહાનિ નથી થઈ પણ લોકો પડે. પણ જાનહાનિ થાય તો શું આ તંત્ર જાગત? તંત્ર જાગતું પછી જાનહાનિ થાય ને જાગે પછી શું કોઈનો જીવ જાય? એટલે મારી નમ્ર વિનંતી છે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ શ્રીઓને, સાહેબોને કે જલ્દી જલ્દ નિરાકરણ લાવે, સ્પીડ બ્રેકર બનાવી. અત્યારે હાલમાં અહીંયા સ્પીડ બ્રેકર નું બોર્ડ તો મારવામાં આવેલું છે. અમે આપણે દ્રશ્યમાં બતાવ્યું કે આ જે સ્પીડ બ્રેકર જે બમ્પ છે એ બમ્પ લગાવવામાં આવેલું છે એવું બોર્ડ, પણ આ જે બોર્ડ છે તે આગળ જે જુવાપુરા 4 રસ્તા પર જે કટ હતું આ તેનું બોર્ડ છે. આ જોઈ શકો છો જ્યાં રસ્તો જુવાપુરા 4 રસ્તા પર બંધ કરવામાં આવ્યો છે આ તેનું બોર્ડ મારવામાં આવ્યું હતું. જો કે આ બોર્ડને હાઈવે ઓથોરિટી વાળા ધારતા હતા, જેવી રીતના કટ ખુલ્લું કરવામાં, રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો તેવી રીતના આ બોર્ડને આગળ મારી શકતા હતા અને અહીંયા આ બમ્પ લગાવી શકતા હતા અને બમ્પ બનાવી શકતા હતા. જો કે અહીં હાઈવે ઓથોરિટી દ્વારા જો કે આ લાપરવાહીઓ સાફ એવું લાગી રહ્યું છે. તો કે ભાઈ પણ અહીંયા અત્યારે હાલમાં ઉભા છે, એમની સાથે અમે વાતચીત કરી. શું કહેશો આપનું નામ અને પરિચય? मेरा नाम सुमित भाई है. हाँ, मैं रोजाना यहाँ से निकलता हूँ. रोजाना की लगभग करीबन 8 दिन से मैं देख रहा हूँ तो बहुत जोखिमदायक है. कौन सी गाड़ी कहाँ से आती है पता नहीं है. तो यहाँ का डिवाइडर जो आपको मतलब कुछ करो तो कोई व्यवस्थित कर दो ताकि इंसान आराम से निकल जाए यहाँ से, वरना एक्सीडेंट का पूरा जोखिम 120% जोखिम रहता है. तो अपने खुद भी निकलते तो अपना खुद को भी डर लगता है ऐसे निकलने. इसके हिसाब से मैं वहाँ 4 विशाल हाउसिंग में 4 से निकल
કેમ કે અહીંના રાહદારી હતા તેમનું પણ એવું જ કેવું છે કે અત્યારે હાલમાં જો કે અહીં સ્પીડ બ્રેકર ના હોવાથી ઘણીવાર હું પણ અહીંયા બચ્યો છું અને અહીંયા મોટો અકસ્માત પણ થઈ શકે છે. સ્પીડ બ્રેકર અને બમ નથી અને કોઈ ઝીબ્રા ક્રોસિંગ કે વ્હાઇટ પટ્ટા પાડવામાં નથી આવ્યા, તેને લઈને અહીંયા ખાસા અકસ્માતનો બનાવ વધી રહ્યો છે. જો હવે હાઈવે ઓથોરિટી દ્વારા હવે ક્યારે અહીંયા આ સ્પીડ બ્રેકર અને જે ઝીબ્રા ક્રોસિંગનું કામ કરવામાં આવશે તે જોવાનું રહ્યું. ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાચી, અમદાવાદ.